નમસ્કાર, હું જસ્મીન પટેલ, ગૌતમ ફૂડ સીઈઓ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર. અમે લોકોએ રૂપીઝ એપ સાથે મે મંથમાં જોડાયા હતા. મે મંથથી અમે અમારી સેલ્સ ટીમનું ટ્રેકિંગ અને એનાલિસિસ કરવાનું ચાલુ કર્યું. તો અમને ખ્યાલ આવ્યો કે અમારી ટીમમાં જ કેટલા કામચોર છે, કેટલા લોકો સારા છે, જે સારા છે એનું પરફોર્મન્સ કેવી રીતના આપણે સુધારી શકીએ છીએ. અમે લોકોએ જે ખરાબ લોકો હતા એમાં એ લોકોને હટાવ્યા અને બીજા એની જગ્યાએ સારા લોકો કેવી રીતના આપણે પહેલેથી જે લોકોને ટ્રેન કરવા એ પ્રોપર ટ્રેન કરીને રૂપીઝ એપથી અમને ખ્યાલ આવ્યો કે રૂપીઝ એપથી આ ઘણું બધું ચેન્જીસ કરી શકાય. આ CRMથી અમે ઘણું બધું ચેન્જીસ કરી શકાય છે. પછી એમાં એક બીજું એનાલિસિસ છે રૂપીઝ એપમાં. એ એનાલિસિસથી અમને ખ્યાલ આવ્યો કે અમારી સેલ્સ ફનલમાં કયા એરિયામાં શું પરફોર્મન્સ, આપણા સેલ્સનું પરફોર્મન્સ કેવી રીતના વધારી શકીએ છીએ. આપણે એ વધારતા એ બધું જે સેલ્સમાં ચેન્જીસ કરતા અમને પણ એમાં સેલ્સમાં પણ ઘણો બધો ફાયદો થયો. ઘણા બધા એરિયામાં મને ખ્યાલ આવ્યા કે આ એરિયામાં આ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ સારી છે, આ પ્રોડક્ટનું થોડુંક અહીંયા ઓછું છે, તો અહીંયા મહેનત આ પ્રોડક્ટમાં જ કરવા જેવી છે. પછી એક એમાં સેલ્સ રૂપીઝમાં એક બીજું એક સારું એવું ફીચર્સ છે કસ્ટમર લેવલ. કસ્ટમર લેવલથી અમને ખ્યાલ આવ્યો કયા સુપર સ્ટોકિસ્ટના અંડરમાં કેટલા ડિસ્ટ્રીબ્યુટર છે, કેટલા ડિસ્ટ્રીબ્યુટરના અંડરમાં કેટલા કસ્ટમર છે, કયા ડિસ્ટ્રીબ્યુટરને કેટલો ટાર્ગેટ આપવો, કયા સુપર સ્ટોકિસ્ટને કેટલો ટાર્ગેટ આપવો. એ એનાલિસિસથી અમને ખાસ ઘણો બધો સેલ્સમાં બૂસ્ટમાં ફેર પડેલો કે જેથી કરીને અમને અમારું ચિત્ર આખું ક્લિયર થયું કે આ એરિયામાં અમારું આટલું પરફોર્મન્સ થવું જોઈએ, આ એરિયામાં આટલું પ્રોડક્ટને એટલું સેલ થવું જોઈએ. એ બધું ખાસ અમને ઘણું બધું રૂપીઝ એપથી ફેર પડેલો. અને રૂપીઝ એપની જે ટીમ છે એ એટલી બધી સારી છે કે એમના આપણે કોઈ પણ એની ટાઈમ આપણે એ લોકોને ગમે ત્યારે કહીએ કે આ અમને ઇસ્યુ છે તો એની ટાઈમ એ લોકોના એઝ એ ટાઈમ મોસ્ટ ઓફ સોલ્યુશન બધા આવી જતા હોઈએ છે. કોઈ એવા મેજર પ્રોબ્લેમ હોય ને ક્યારેક એમ કે એક 2-3 કલાકનો મેક્સિમમ ટાઈમ લેતા હોય છે. બાકી તો મોસ્ટ ઓફ એઝ એ ટાઈમ તમને સોલ્યુશન કરી આપતા હોય છે. એટલે ટીમમાં પણ કોઈ તમને ઇસ્યુ ક્યારેય પણ અમને થયેલો નથી. બાકી અત્યારે રૂપીઝ એપથી ઘણો બધો આપને પણ ફાયદો થઈ શકે છે. અમને તો અમારી ટીમ અને અમારી કંપનીના સેલ્સમાં ઘણો બધો ગ્રોથ જોવા મળેલો છે.